કે મન હોય તો માળવે જવાય અને ભાડું હોય તો ભાભર. તો હાલો મિત્રો, સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. હું જઈ રહ્યો છું ભાભર અને ત્યાંથી જવાનું છે રાધનપુર. તો વ્લોગમાં બન્યા રહેજો. આજે થોડા વિડીયોનું શૂટિંગ કરવાનું છે અને એ પણ કેમેરા સાથે. તો ચલો નીકળીએ. હેલો, તો મિત્રો વચ્ચે એક બ્રેક લેવો પડ્યો છે. એક અમારા ફેન છે એ આવવાના છે. એક એમણે કીધું કે તમે વચ્ચે ઊભા રહો, મારે તમારી સાથે એક વિડીયો બનાવવો છે, એટલે ઊભો છો. પછી જઈએ આપણે ભાભર. મિત્રો આવી ગયા છે મારા પરમ મિત્ર અને એમને કંઈક બર્થડેનો વિડીયો બનાવવાનો છે, એટલે એ આવે છે અને એમનો બર્થડેનો વિડીયો બનાવીને આપણે ભાભર નીકળીએ. વેલકમ મિત્રો. તો આપણે ભાભર આવી ગયા છીએ અને ભાભરમાં રાજેશની દુકાને પહોંચી ગયા છે, પણ રાજેશ હજુ આવ્યો નથી. રાજેશ આવે એટલે અહીંથી થોડા રેકોર્ડિંગ કરી અને નીકળીશું સીધા રાધનપુર. તો હવે એક સમાચાર લાવવાના છે કે અમારે જવાનું હતું રાધનપુર, પણ એ રહ્યું છે બંધ. તો હવે અમારે તો અમારું ભલું ભાભર છે, અહીં જ શૂટિંગ કરવાનું છે. એટલે અત્યારે આવી ગયા રેકોર્ડિંગ કરવા અને કેમેરાવાળા આવી રહ્યા છે. તો ત્યાં સુધી રેકોર્ડિંગ બધા કરેલા. અમારા બધા મિત્ર છે, કપ્પુ અને બધા આવી ગયા છે ને હવે કેમેરાવાળા આવે. આ જગ્યાને તો તમે જાણતા છો, ભાભરનું તળાવ છે અને અમારા માટે તો એકમાત્ર લોકેશન છે જ્યાં અમારે વિડીયો બનાવવાની મજા આવે છે. ઘણીવાર અહીં જ આવીએ છીએ અને ચાલુ કરીએ તો પહેલાં રેકોર્ડિંગ, બીજું શું થાય તારે. હવે રાધનપુર હાલ ને ફેરે જાઉં. હેલો મિત્રો, તો હવે લોકેશન ઉપર આવી ગયા છીએ અને શૂટિંગની તૈયારીઓ થઈ ગઈ છે. જોઈ લો તાર વ્લોગમાં. અમારા કેમેરામેન શું નામ છે તમારું? જ્યોતિષ પંચાલ, રાધનપુર સ્ટુડિયો. જય દાદા સ્ટુડિયો. રાધનપુરમાં કોઈને ઓર્ડર હોય તો કહેતા રહેજો. અહીંયા અમારા કપ્પુ માસ્ટર બેઠા છે અને આ જો ઉતરી જેલી કાઢી જેવું મોઢું કરીને બેઠા. શિખર કેમ? અને અમારું રોજનું લોકેશન આરવા. તો મિત્રો આપણું શૂટિંગ ચાલુ થઈ ગયું છે. શાયરીઓ ઘરેથી તૈયાર કરીને આવ્યા હતા, રેકોર્ડિંગ બી કરી નાખી હતી ભાભર આવીને. અને પછી રાજેશ અને કેમેરામેન કપ્પુ બધા બહુ મહેનત કરે છે અને હું શૂટિંગમાં ધ્યાન આપું છું. ખરેખર દોસ્તારોના સાથ વગર તમે કોઈ પણ કાર્ય નથી કરી શકતા. મિત્રનો સાથ હોય ને તો તમે કોઈ પણ વસ્તુને આગળ લઈ જઈ શકો, કારણ કે વિડીયો બનાવવો એ પણ એ એકલાના હાથનું કામ નથી હોતું. એમાં પણ ઘણી બધી મહેનત લાગે છે. તમે જોઈ શકો છો કેટલા બધા મિત્રો સપોર્ટ કરે છે. એક કેમેરો ચલાવે છે, એક રેકોર્ડિંગ વગાડવા ઊભો છે. કેટલી બધી મહેનત હોય છે. ઘણા મિત્રોને એવું થતું હોય કે આ વિડીયો ફટાફટ બની જતા હોય છે, પણ એવું હકીકતમાં નથી હોતું. એક વિડીયો પાછળ ઘણી બધી મહેનત હોય છે અને જ્યારે જઈએ ને ત્યારે ખરેખર 5-10 વિડીયો બનાવવાના હોય ને ત્યારે આખો દિવસ થઈ જતો હોય છે. એ બધું દોસ્તારોના કારણે શક્ય બને છે. તમારું મિત્ર સર્કલ તમને કેટલું આગળ લઈ જવા માગે છે એના ઉપર આધાર હોય છે. તમારા એકલાની મહેનત કોઈ કામ નથી આવતી. તો હું ભાગ્યશાળી છું કે મારા પાસે આવા મિત્રો છે જે મારી માટે આટલી મહેનત કરે છે. તો પછી થોડા ઘણા ફોટો શૂટ કરાયા, 10 થી 15 વિડીયો બનાવ્યા અને તડકો સખત હતો એટલે પછી લોકેશન થોડું બરોબર આવતું નહોતું, તડકો સેટ થતો નહોતો. અને તમારા ઘાયલને આમ તો શેડ શાયરીઓ વધારે પસંદ છે. એ શૂટ કરવાની પણ મજા આવે, બોલવાની પણ મજા આવે. મને ખુદને બી વિડીયો વધારે પસંદ છે, પણ ખબર નહીં કેમ મારા ફોલોવરને વધારે પસંદ નથી, એટલે ઓછી શૂટ કરું છું. પણ એમાં લઈ આ એક હતી અને પછી તડકો બહુ હતો, હા, એટલે છેલ્લે બધા વિડીયો બનાવી અને છેલ્લે નીકળી ગયા કરે. હેલો, તો મિત્રો હવે કપડાં બદલી નાખો અને ફરીથી 2-4 બીજી શાયરી ઠપકારી દો. હો